આરોપીએ 30,000 જેટલા એને 10% વ્યાજે લીધા છે. બરાબર. જી સર. પછી આપતા નથી પાછા, બાઇક ને બધું કબજે લીધું સર. એક બાઇક પહેલેથી આપી દીધું છે આરોપીએ અને બુલેટ અને ફોન બાકી છે સર રિકવર કરાલ સર. એ ક્યાં ગયો, શું કે છે? એ આશીષ જોડે છે ને, એ બુલેટ છે રાજસ્થાન આપેલું છે એવું કે છે. અને રજિસ્ટર ઓનર કોણ છે અત્યારે હાલ બુલેટ નો? બુલેટ એ આશીષ ફરિયાદી છે ના, ફરિયાદી નો મિત્ર છે એના નામે છે સર. તો છે ને, તો ફરિયાદી ને શું લેવા દેવા ભાઈ એમાં? તો એના ભાઈબંધે ફરિયાદ કરવી પડે ને. એના મિત્રના નામે છે એટલે એના બે ભાઈબંધ હશે એટલે એને માને કઈક તકલીફ હશે, પૈસાની જરૂર એટલે એને ભાઈબંધ એટલે આપ્યું છે સર. પણ સાહેબ કોઈ મિત્ર પોતાનું, હું એમ કઉ છું કે ફરિયાદીના નામ વાળા વાહન કેટલા આમાં જે આ બથાઈ પડ્યો છે ને આ માણસ? એ સર જે બાઇક છે ને આગળ જે પહેલેથી આપી દીધું, આરોપી આપી દીધું છે પહેલેથી. ફરિયાદીનું એનું આપી દીધું છે. હા હા, પહેલા આપી દીધું છે. અને આ બીજા હવે કયા વાહન બાકી રહ્યા તમે કહો? એક બુલેટ અને મોબાઈલ બાકી છે સર. એ ક્યાં લખ્યું છે એવું તમે? આ મોબાઈલ ફોન અને ગીરવે મૂકીને પૈસા લીધા કે મોબાઈલ ફોન એને ઉધાર લીધા એમની પાસે? એને ગીરવે મૂકેલા સાહેબ, બે મોબાઈલ સર. ફરિયાદી બે મોબાઈલ આયા, ઓપ્પો અને વિવો. હાજી સર. આ બે મોબાઈલ એને ત્યાં મૂક્યા. હાજી સર. અને એની બદલીમાં કેટલા પૈસા લીધા વ્યાજે? સાહેબ ફરિયાદ એવી છે કે સર એકવાર 25,000 લીધા છે, એકવાર 15,000, એમ કરીને 40,000 મોબાઈલમાં લીધા છે સર. આમાં તો તમે જે 5 નંબર 4 ઉપર તમે લખ્યું છે ને એમાં બરોબર 25,000 ને 15,000 બરાબર. અને બુલેટમાં 1,10,000 લીધા. જી સર. એટલે 1,10,000 ને 40, 1,50,000, 1.5 લાખ રૂપિયા ને લીધા. આ પછી મેં નિલેશ ઉર્ફે નિક બળેજા રહેવાસી થયા. આગળ એક બાઇક મારું પોતાનું બજાજ કંપનીનું 200, 35,000 પણ પેલા લીધેલા છે 10% લેખે. બુલેટ તો એનું જ કે મારું ક્લાસિક બુલેટ એમ કે છે ફરિયાદી. સર તપાસ મેં આજે કાલે સંભાળી છે એટલે પાછું આપ સાહેબને કહી દઉં સર. એનડી જુંગી, પીએન કોટિયા. અને બુલેટના નંબર કેમ લખ્યા નથી તમે? એનો રજિસ્ટ્રેશન નંબર હોય ને, તમે ક્યાંય નંબર કેમ નથી લખતા એફિડેવિટમાં? સરજી બુલેટના નંબર, એની બાઇકના કે મોબાઈલનો કોઈ બિલ કે એવું માંગ્યું? ના સર, એ તપાસ બાકી છે સર. તપાસ મેં કાલે સંભાળી છે સર, એટલે તપાસ હું આગળ સાહેબ હજી સંભાળી છે. તપાસમાં ખુલશે સર આગળ. પણ પેલું પ્રાઇમા ફેસી તમે પૂછ્યું તો હશે ને ફરિયાદીને કે આ બુલેટનો નંબર શું છે? તમારી પહેલા કે જેને તપાસ કરી એને પૂછ્યું નથી? ક્યારે ફરિયાદ થઈ? આ 22 નો બનાવ છે અને 24/2 ફરિયાદ થઈ છે. તો આજે તો કઈ થઈ, પહેલી થઈ એટલે 7 દાડા થયા. તો ત્યારનું આજ સુધી કોઈ પૂછ્યું નથી અમને? હા ને સર, આરોપીઓ નામદાર કોસ્ટ કસ્ટડીમાં હતા. આરોપી જેલમાં હતા? જેલમાં છે સર. એટલે પકડીને તમે જેલમાં મોકલી દીધા, રિમાન્ડ નહીં લીધા હોય? રિમાન્ડ માંગ્યા, નામદાર કોર્ટે કંઈક મંજૂર નથી કરાવ્યું છે, રદ કર્યા છે. હાજી 3 દિવસમાં. બરાબર. તો આરોપીએ શું કીધું તમને કે રિમાન્ડ મોબાઈલ ને બધું એની જોડે છે, ભાઈબંધ ના આલ્યું કે કંઈક રાજસ્થાન બુલેટ છે, રાજસ્થાન છે એમ કે છે? પણ નંબર તો કંઈક લખ્યો હોય ને એને કીધું હોય તો? સર નંબર હોય સર, આપ સાહેબ ને સાચી વાત. હજી મારી તપાસ આગળ વધારે તો સર ચોક્કસ કહી શકું છું. ફરિયાદીને મળ્યા નથી તમે તપાસ સંભાળ્યા પછી? ના સાહેબ, મેં ગઈકાલે તપાસ મળી હતી સર. સારું, તો તમે આજે ફરિયાદીને પૂછીને ભાઈ કાલે મને કહેજો. જી સર. બરોબર છે? જી સર. કે વાહન નંબર શું છે જી સર. અને એની આરસી બુક અત્યારે રેકોર્ડ પ્રમાણે કોના નામે છે? જી સર. જી સર. બરાબર. હાજી. આવતીકાલે સાહેબ અત્યારે પ્રાઇમા ફેસી પોતે કહે છે કે એના નામનું નથી, ફરિયાદી નામનું, એમના મિત્રના નામ. કયા આધારે કહે છે? હું એમ પૂછું છું આપને. એક નિવેદન સાહેબ મેં વાંચ્યું સર. આપ કોનું એક નિવેદન છે? કોનું નિવેદન છે?
એ તો કે ફરિયાદીને મળ્યો જ નથી તો ક્યાંથી કે ના સાહેબ પણ એ તપાસ કાલે સંભાળી બાકી બીજા તપાસ સંભાળતા હમ. એટલે એને નિવેદન તો ઓલરેડી અગાઉ તો લખી પછી લીધા. એમાં નંબર હું એ જ કહું છું કે નંબર ને એવું હોય ને તો તમે એ વાંચ્યા હોય તપાસના કાગળો તો તમે એફિડેવિટમાં એ વસ્તુ લખો ને. જી સર જોઈ લો તમે તપાસના કાગળોમાં શું છે નંબર એના એ નંબર નથી. પછી મને કહો બરોબર આ છે આ મોટરસાયકલ નું સાહેબ આ એક ક્લાસિક ક્લાસિક હોટેલ પ્લેટ 350 આ રહ્યા છે જ. ક્લાસિક આમ છે પણ પેલામાં ટાંકવાનું રહી ગયું છે હા હા. છે જ એમાં. એ મોતી વરસ હા જે ઓલું NS મોટરસાયકલ છે ને એના નંબર એના છે બુલેટ ના નથી. આ જે છે બુલેટ ના બુલેટ નંબર છે સાહેબ. છે બુલેટ ના નંબર તો નંબર હોય તો પરફેક્ટલી આરટીઓ માં ફોન કરી એટલે તરત ઉભા ઉભા તમને માહિતી આપી દેતો મળી પોલીસ જશે. ફોન કરે એટલે જી સર મળી જશે ઇમિડિયેટલી મળે જી તો સર. તમે એફિડેવિટમાં કેમ રિપોર્ટ એ વસ્તુ શો નથી કરતા સોરી સર એ બાકી છે સર પણ આપણે જોવું તો હા, જી પડે સર, ને જી એમને સર. એફિડેવિટ આપતા પહેલા તમે વાંચતા જી સર. નથી રેકર્ડ જી સર જી સર કેમ નથી વાંચતા આની દીકરા કાકાના દીકરા કેવલ લીધા છે પૈસા. એટલે આ- ફરિયાદી એ નથી લીધા પૈસા. ના ના આ કેવલ જ દેવજીભાઈ. કેવલ જ ફરિયાદી છે તો એને આ એના નિવેદનનો પણ કેસ છે બીબી લાખાણી એના એનજે કાકાના જાડેજા દીકરા કેવલ દેવજીભાઈ જુંગી એ ગીરવે ફરિયાદી મૂકીને પૈસા લીધેલા છે હા. એવું ફરિયાદીનું નિવેદન છે. ના આ ફરિયાદી નથી આ છે ને એનો સાહેબ છે સાહેબ યુગ. છે બરાબર આ ફરિયાદી લીધેલા આ છે જે વસ્તુઓ આરોપીઓ લઈ લીધી છે ને ફરિયાદી કે સાહેબની મોબાઈલ ફોન કે બાઈક કે બુલેટ મોટરસાયકલ કે જે હોય જી સર. એના બિલ કેવું તો હશે એની જોડે ફરિયાદીને પૂછી લો તમે જી સર જી સર અત્યારે પૂછી લો કલાકમાં ફોન કરો એટલે તરત આવે જી કે સર ભાઈ બિલ હોય તો લાય જી. પછી એ અત્યારે રજીસ્ટર વાહન હોય તો આરટીઓ માંથી તરત 1 મિનિટમાં ખબર પડે નંબર હોય એટલે જી સર મળી જશે બરાબર જી સર પૂછી લો અને કહો કલાકમાં મને જી હા સર